યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણી અંતર્ગત દીપ જોશી દ્વારા નમો મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિનની ઉજવણીના ભાગરૂપે એન્ટરપ્રાઇઝના દીપ જોશી દ્વારા એક મહારક્તદાન શિબિરનું આયોજન સુભાનપુરા હાઈટેન્શન રોડ ખાતે આવેલા નૂતન વિદ્યાલયમાં આયુષ બ્લડ બેંકના સહયોગથી હાથ ધરવામાં આવ્યું હતું। આયોજિત મહારક્તદાન શિબિરમાં વહેલી સવારથી રક્તદાતાઓ રક્તદાન કરવા મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા। યોજાયેલી નમો મહારક્તદાન શિબિરમાં શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોની, સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયાના હસ્તે દીપ પ્રાગટ્ય કર્યા બાદ નમો મહારક્તદાન શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે વિસ્તારના કાઉન્સિલરો સહિત રાજકીય આગેવાનો તેમજ અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। યોજાયેલી નમો મહારક્તદાન શિબિરમાં 300થી વધુ યુનિટ રક્ત એકઠું કરવાનો લક્ષ્યાંક આયોજક દીપ જોશી દ્વારા રાખવામાં આવ્યો હતો। નમો મહારક્તદાન શિબિરમાં રક્તદાન કરનાર પ્રત્યેક રક્તદાતાને ફ્લેવર્ડ મિલ્ક અને બિસ્કિટ આપવામાં આવ્યું હતું અને રક્તદાતા માટે ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। સાથે સાથે તમામ રક્તદાતાને આકર્ષક ગિફ્ટ પણ નમો મહારક્તદાન શિબિરના આયોજક દીપ જોશી દ્વારા પ્રોત્સાહન સ્વરૂપે આપવામાં આવી હતી। વિશ્વના સર્વાધિક લોકપ્રિય એવા વિશ્વ નેતા આદરણીય વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈના 75મા જન્મદિવસ નિમિત્તે અનેકવિધ સેવા કાર્યોના શુભારંભ થયા છે। દિનાંક 17 સપ્ટેમ્બરથી લઈને 2 ઓક્ટોબર સુધી આ સેવા પખવાડિયા દરમિયાન અનેક પ્રકારના કાર્યક્રમોનું આયોજન થયું છે। આજે નૂતન વિદ્યાલય ખાતે વોર્ડ નંબર 11માં પણ એ જ પ્રમાણે રક્તદાન શિબિરનું આયોજન થયું છે। સૌ મોટી સંખ્યામાં રક્તદાન શિબિરમાં જોડાવાના છે। જે પ્રમાણે વાત થઈ એ પ્રમાણે લગભગ 450થી વધુ એના રજિસ્ટ્રેશન થયા છે અને રક્તદાન એ મહાદાન છે એટલે આ જે અભિયાનમાં જોડાયા છે સૌને હું અભિનંદન આપું છું અને દીપભાઈ અને એમના ટીમને અને વોર્ડ નંબર 11ના સૌ કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામના પાઠવું છું। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન નમો રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતીય જનતા પાર્ટી સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી કેયુર સાહેબ રોકડિયાનું માર્ગદર્શન હેઠળ આપણે બ્લડ ડોનેશનનો કેમ્પ રાખેલ છે, જેમાં આપણે 300થી વધુ યુનિટનો ટાર્ગેટ એક રાખેલો છે, જેની અંદર આપણે નાના ગરીબ મંદ વ્યક્તિને દૂર દૂર સુધીને બ્લડ પહોંચી શકે તેની માટેનું એક જુનુસ અને આપણે એક ઝુંબેશ ચલાવેલો છે, જેની અંદર આપણે 300થી પ્લસ યુનિટ જેવા કે આપણને જોડે એની અંદર આપણી જોડે સપોર્ટમાં આયુષ બ્લડ બેંક અને જોડે મારા સાથી મિત્રો દરેક જણનો સપોર્ટને સાથ સહકારથી આ બ્લડ કેમ્પનું આયોજન રાખવામાં આવેલું છે। માનનીય વડાપ્રધાન, વૈશ્વિક નેતા, લોકપ્રિય નેતા અને જનસામાન્ય સુધી એક સુવિધા ઊભી કરનાર એવા વૈશ્વિક નેતા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જ્યારે 75મા જન્મદિવસનું આ પખવાડિયું ઉજવાઈ રહ્યું છે। માનનીય વડાપ્રધાનશ્રીના જન્મદિવસથી લઈને મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી આ સેવા પખવાડિયા અંતર્ગત રક્તદાન એ મહાદાન અને એમાં પણ વિશેષ રૂપે અમારા વોર્ડ નંબર 11ની અંદર દીપભાઈ જોશી અને એમની ટીમ દ્વારા નમો રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આશરે 300થી વધુ યુનિટના લક્ષ્યાંક સાથે આ રક્તદાન શિબિરનું આયોજન થયું છે। હું દીપભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન, શુભકામનાઓ અર્પણ કરું છું, કારણ કે જ્યારે જરૂરિયાત ઊભી થાય છે ત્યારે સેનાની સરહદ પર ગમે ત્યારે રક્તની જરૂર ઊભી પડે, કોઈપણ પરિસ્થિતિની અંદર પેન્ડેમિક હોય અથવા તો નોર્મલ સંજોગોમાં પણ રક્તની જ્યારે મોટી જરૂરિયાત ઊભી થાય છે ત્યારે આવા રક્તદાન શિબિરોના માધ્યમથી ભેગું થયેલું રક્ત એ તાત્કાલિક કામ આવતું હોય છે અને એના જ ભાગરૂપે જ્યારે આ નમો રક્તદાન શિબિર નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસે આપણે આયોજન કર્યું છે ત્યારે મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા છે। દીપભાઈ એમની ટીમને ફરી એકવાર અભિનંદન અને શુભકામનાઓ।